તો જય શ્રી રામ, જય ગૌ માતા. મારું નામ છે નયન ભરવાડ. તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ ગૌશાળાએ. તમે જોઈ શકો છો લૂલી, લંગડી, અપંગ બધી ગાઉનો અહીંયા છે, જોઈ શકો છો મિત્રો તમે. મિત્રો આ ગૌશાળા આવી ગયેલી છે ફૂલસરિયા વૃંદાવન ગૌશાળાનું નામ છે ને. લૂલી, લંગડી ને અપંગ ગાયો પણ અહીંયા છે, જોઈ શકો છો. અલગ અલગ સ્ટેપમાં બધી ગાવું છે એ આપણો ભાઈ પણ આરે આવેલો છે, જોઈ લો. આ શહેરમાં પણ અલગ અલગ ગાવું છે, જોઈ લો. આ નંદી મહારાજ છે અને અહીંયા બધા ગાવડા લૂલી, લંગડી ને અપંગ બધી ગાવડોના માટે વ્યવસ્થા કરેલ છે. ગાડી જાળી મારી છે એટલે તમને હરખું ન બતાય તો આપણે બધી કોશિશ કરશું જાવ. અત્યારે આપણે આવ્યા થાય ગાને ફેરવવા મિત્રો, તો ખુશીઓ જોઈ લો આપણે સામો આવે છે. આ કુટિયાથી આપણે ગાને ફેરવવાની હતી. તો મિત્રો આ કુટિયાને આપણે પાછું અંદર પૂરવાનું છે, એ પછી આપણે ગાય ગા દોડીને ડેલી ખોલવાની છે. આ રીતની ભાઈ કઈક ગૌશાળા છે. હાલો ભાઈ આપણે કુટિયાને પૂરી દીધો છે ત્યારે. જોઈ લો ભાઈ અત્યારે બીજા કુટિયાના ભાવ આપણે બહાર કાઢી નાખ્યો છે. અને જોઈ લો ભાઈ અહીંયા નાના નાના વાસળું પણ એમના છૂટા છે. વાહ. તો આ રીતનું કાંક વૃંદાવન ગૌશાળા ફૂલસરિયામાં આવેલી છે ભાઈ, જોઈ શકો છો તમે. અહીંયા નંદી મહારાજ પણ છે, ગૌ માતા પણ છે અને આપણી ગામ મિત્રો આમે છે, જોઈ શકો છો તમે. તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો જો તમને મજા આવે છે. અને ભાઈ જોઈ લો અહીંયા ઘોડી પણ બાંધેલી છે. જોઈ લો ભાઈ વૃંદાવન ગૌશાળા. આપણે ટેમ્પોમાં આવી ગયા છીએ, જોઈ લો. આપણા બે ભાઈ આ બેઠા છે, જોઈ લો. અત્યારે આપણે ઘરે જવાનું છે, વિડીયોમાં બન્યા રહેજો. મોડું થઈ ગયું છે એટલે ટેમ્પો જાય છે ટોપે ટોપમાં. ઓ ભાઈ જોઈ લો આપણો ભાઈ પણ માથે બેસી ગયો છે. જોઈ લો તમે ચારે બાજુ ભાઈ જંગલ જેવું અંધારું જ છે ભાઈ, તમે જોઈ શકો છો. અત્યારે આપણે આવી ગયા છીએ, જોઈ લો ઝાંઝરિયા હનુમાન દાદાએ. આ છે હનુમાન દાદાનું મંદિર. મંદિરમાં કઈ આપણા પત્તા હે નહીં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અદેવાડાના. જોઈ લો આપણો ભાઈ રાજી થઈ ગયો. તો મિત્રો જોઈ લો અત્યારે અદેવાડાના ઢાળે આપણે પહોંચી ગયા છીએ અને આપણે આમ જવાનું છે. અને આપણો ભાઈ જોઈ લો ભાઈ આ છે બાપાની મઢી. જોઈ લો ભાઈ અત્યારે જગાભાઈ ગોપનાથ વાળા ત્યાં આવી ગયા છીએ આપણે. જોઈ લો ભાઈ અત્યારે આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ. અલગ રીતે જોઈ શકો. અત્યારે આપણે ઉઠી ગયા છીએ ને આપણે હાલીને જવાનું છે. આપણે ગાડી પડી છે અહીંયા, જોઈ લો અહીંયા હાલીને જઈ છીએ. બીજો અત્યારે અહીંયા આપણે હાઈવે રોડ આવી ગયો તો જોઈ લો ભાઈ. આગળ જઈએ તો હા અંધારું જ છે, તમે જોઈ શકો છો. ત્યાં આપણે ગાડી લેવા જવાનું છે અને પછી આપણે ઘરે જવાનું છે. તો બ્લોકમાં બન્યા રહીએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ, આપણી ગાડી હતી ત્યાં જોઈ લો ને. હવે આપણે ગાડી શરૂ કરી નાખી છે અને હવે આપણે ઘરે વ્યૂ જવાનું છે, સમજ્યા. તો ભાઈ અત્યારે ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ ઘરે. લાગી જો હવે જોઈ શકો છો અત્યારે આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ ને પછી આપણે હાઈવે રોડ પાર કરી નાખ્યો છે ને પાછા ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. જય ગૌ માતા, જય શ્રી રામ.